જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે ગયા છીએ રવિયા ઉતારવા, તો રવિયા ઉતારવાનું કરી દીધું છે મુહૂર્ત મસ્ત મજાનું અત્યારમાં. અને પાયેલી છે કાલ જ તે બપોરે, એટલે છે ને પગે ગારો ગારો થયા. જુઓ આવી રીતના ગારો ગારો પગ થાય છે, પણ તોય ઉતારવા તો પડશે જ તે. અને આપણે છે ને ધાણા ભાજી ખેંચવાની છે, કેટલું કામ છે આજે. અને આ ગાજરના છે ને બી કરવા રાખેલા છે. ગાજર જો કેવા મસ્ત થયા છે, સરસ મજાના ફૂલડા આવ્યા છે, તો ઉતારવા માંડ્યા છે. નુછન પપ્પા પણ અહીંયા ઉતારે છે, ઉતારે છે તગારામાં ઉતારે છે. જય માતાજી, જય મંગલ. અત્યારમાં છે ને આપણે આમ જવો ભર લીધી છે ડોલું, જવો રવિયા એકદમ ફર્સ્ટ ક્લાસ હો, ફ્રેશ રવિયા. અને આપણે દવા હજી છાંટવાની છે આમાં. હવે ઉતાર લઈને પછી કાં દવાનો છંટકાવ કરવાનો છે, પણ કેટલું કામ છે. જો એક જ રીંગણી તાર પપ્પા ઉતારે છે. એક જ રીંગણીમાંથી કેટલા 7-8 છે. આમ જો 8 છે રીંગણા. ભરી લીધા છે તગારું અને એક ડોલ. 9 રીંગણા છે એક રીંગણીમાં. એક એટલી હોય માં એક તગારું. હવે તમારે કેટલા છે બતાવો. મારે જો ડોલ ભરાઈ ગઈ છે ને હજી જો તોડું જ છે. હું ઉતારવાની શરૂ જ છે હજી. આ વખતે છે ને ગારા વાળા નથી બહુ. શું છે કે હવે છોડ અધર થઈ ગયા ને તે થોડાક વારા ઉતાર્યા ને તો પાયેલું હોય ને તો નીકળ્યા ગારા વાળા થતા કા. અને હવે છોડ બે અધર થઈ ગયા એટલે વાંધો નહીં. અને હજી કેટલું કામ આખો દિવસ કરીને વિડીયામાં કન્ટિન્યુ રહેજો. આપણે કામના પાર જ હોય ને. હજી ઓલી વાડીએ શાકભાજી ઉતારવા જવાનું છે. જવો રવિયા ઓલી વાડીએ હજી શાકભાજી અહીંથી ને શરૂ થઈ ગયા હતા. આ બધા નાકા છે ને અહીંયા બધા રવિયા ઉતારેલા જ છે પેટ થળીએથી. જો અહીંથી ઉતાર્યું છું, એક અહીંથી ઉતાર્યું છું. હવે પછી અધર રવિયા થઈ ગયા ને રીંગણી, તો રવિયા અધર આવે તો ગારાવાળા નથી થતા, પાયેલું હોય. નકર જો આવી રીતે છે ને ગારો હોય તો આ રવિયા પપ્પાને જો સલકાતું તગારું ભરાઈ દીધો. જો અહીં પૂછો ભાઈ, દેખ લો છોડવા આમ જોઈ શકો છો. 3 રીંગણા, 5 રીંગણા. નાની હોય ને એમાં 5 હોય, મોટી હોય એમાં 7-8 હોય. તો હવે ઉત્પાદન વધારે આવવા માંડ્યું. પાછું આપણે ખાડા ગાળીને ખાતર નાખીએ, કેવી રીતે શાકભાજી હાસવીએ એ તમને ખબર જ છે. તો શાકભાજીમાં છે ને આપણે કાળજી રાખવી પડે. ટાઈમે ખાતર, ટાઈમે પાણી અને ટાઈમે દવા છાંટવી પડે. અને તો આપણે છે ને ધારીએ એટલું ઉત્પાદન મળી શકે કા. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે તો આપણે જબલું ભરશું આગળ. ફેમિલી હવે ભરી લઈએ જબલામાં. અને જબલામાં ભરવામાં છે ને 2 કેવડા આવે તો આવી રીતે 2-3 તો ઢોળાઈ ગયા છે ને હજી બાકી છે ઉતારવાના કા. મોટું જબલું છે 30 કિલોનું. 30 કિલોનું? હા 30 કિલોનું જબલું છે આજે. આ જબલું છે ને 40 કિલોનું છે. મોટું જબલું જાડું કેવાય. ચાલો ફેમિલી રવિયા ઉતારીને તો આપણે આ વાડીએ વૈયા. અને આ વાડીએ વૈયા હતા આપણે. ઝાર છે ને ઝાર કાઢવાની હતી થોડીક. આપણે કહડા લેણા થાય તો કાઢીને ઉછન પપ્પા નાખવા વહી ગયા. અને આપણે જઈએ છીએ હાલીને તો પાછા આપણે જઈએ છીએ બીજી વાડીએ. અને અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું, જવું બહુ વાદળા થઈ ગયા છે. અને આપણે હવે જવું છે બીજી વાડીએ ફટાફટ શાકભાજી ઉતારવા અને પાણી વાળવાનું છે. તો વાદળા બહુ થઈ ગયા ફેમિલી. તો હાલો હવે જઈએ આપણે બીજી વાડીએ. તો વિડીયામાં કન્ટિન્યુ થઈ જાય ફેમિલી. ચાલો ફેમિલી આપણે છે ને દેરાસરે પહોંચી ગયા છીએ. જો આ બાજુથી છે ને ડુંગરા હાવ નજીક બતાવે છે. આજે હાવ એટલે હાવ આપ સોખો છે. જો મોંગલમાં ડુંગરો ઈ ઓરો બતાવે છે. તો એવું છે ફેમિલીને હાવ સોફો છે મસ્ત મજાનો. આપણે દેરાસરે પહોંચી ગયા અને આપણે જવાનું છે હાલીને ઓલી વાડીએ. એટલે હું કહું થોડોક છે ને આપણે શૂટ લેતા જઈએ થોડોક હાઈવે માથેલી.
જો નજારો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ આવે. અને આપણે કામ કરતાં કરતાં છે ને થોડુંક મુશ્કેલી પડી જાય, પણ હાલતા જઈને વ્લોગ બનાવતા જઈએ ફેમિલી, વિડીયો લેતા જઈએ હાલતા જઈને. પછી વાડીમાં જઈને ત્યાં આપણે કામ કરતાં કરતાં જ વિડીયો લેતા હોઈએ, તો એ તમને ખબર જ છે ફેમિલી. તો હાલો હવે જઈએ. તો ફેમિલી આપણે છે ને એવા સીધા જ આ વાડીએ, આપણે કહેતા ઘરે કહેવાય ગયું મને કે ઘરે જઈએ, પણ આ વાડીએ છે ને શાકભાજી ઉતારવાની છે એટલે આવ્યા છીએ ને અત્યારે 10:30 થઈ ગયા છે. અને આપણે પગી ગયા છીએ વાડીમાં. તો ઘડીક છે ને અહીંયા જાંબુડાને હેઠે પોરો ખાઈ લઈએ. અને આપણે છે ને હાઈવે માથે હાલીને આવ્યા. વાંધો નહીં ફેમિલી, પહેલાં આપણે છે ને રવિયા બતાવી દઈએ તમને. આ આપણે છે ને થળિયા એમને રાથા, તો એ જુઓ રવિયું, અને એક રવિયું તમને બતાવું છું. આ બીજું બી છે, જુઓ કેમ થળિયામાં બેસી ગયું છે. આપણે બધાય રવિયા છે ને બી રાખીને તો આવું જ હોય, આપણે થળિયામાંથી જ રવિયું શરૂ થઈ જાય. અને આ રોપ છે ને આપણે ઘરે છે ને આ રોપ છે, આ રોપે બહુ સારો છે. અને આ રોપ બે રોપ છે આપણી પાસે વેસાવ. તો હાલો ફેમિલી એવું છે ને ફટાફટ હવે શાકભાજી ઉતારવા માંડીએ મસ્ત મજાની. ફેમિલી ઉચ્ચન પપ્પાની આવી ગયા છે કા, અને ગુવાર ઉતારવાનું કરી દીધું છે ચાલુ, ક્યારના આવી ગયા છે. અને આપણે પોટકું ભરી લીધું છે, બેન આવી ગઈ છે. તો હા જો અહીંયા ઠલવેલા છે, પોટકું બાંધી દેવાનું છે આગળીએ. હવે એક એક ડોલ છે ભરવાની. અને દૂધી જવો જો ગુવાર તો કાંઈ ઘટે નહીં એવા છે. એ તો બહુ સારા છે, મસ્તીના જવો જોઈ લો. જેવા આપણે છે ને પોસ્ટરમાં જોઈને એવા જ ગુવાર છે કા, પણ આ અમુક જગ્યાએ વૈયા ગયા છે આપણે, નકર બાકી ગુવાર જો આ એક કેરો સારો છે ને તો એમાંથી 1.5 મણ જેટલા ગુવાર ઉતર્યા હશે કા બેન. હજી આ કેરો તો, અને આ કેરો ઉછન પપ્પા લઈને એ હવે પાછો વયો જવા માંડ્યો છે. તો ચાલો ફેમિલી આપણે પોટકું બાંધી લીધું છે મસ્ત મજાનું. નવી ઘડીક છે ને પોરો ખાઈ જઈ અને જમરૂક ખાઈ લઈ. તો ચાલો ફેમિલી અત્યારે તો 12:30 વાગી ગયા છે. અને આપણે છે ને એટલા ઓલામાં ખાતર નાખવાનું હતું એ બધું નાખી દીધું ખાતર રીંગણીમાં. અને ઉછન પપ્પાએ ખાતર નાખ્યું ને એટલે રીંગણી પાઈ દીધી છે મસ્ત મજાની. તો આપણે છે ને ત્યાં સુધીમાં ખડ લેતા હતા, ઓલી બાજુ બહુ ખડ હતું એ ને હજી જો આ તો પારવાની રહી ગઈ છે પાંદડી. તો આમાં જો ખાતર આવી રીતે છે ને વેરી દીધું છે આખા ઓલામાં. અને હવે પાવું છે તો લાઇટ જતી રહેશે. આપણે રીંગણીવાળી આકડી પાઈ દીધી, દૂધીવાળી બાકી છે, ગુવારવાળી ને દૂધીવાળી. તો હાલો હવે જાય, લાઇટ આવી ગઈ હોય તો જોઈ લઈએ. ફેમિલી આપણે જો એટલું પાઈ દીધું છે મસ્ત મજાનું. ઉચ્ચન પપ્પાનો ફોન આવ્યો કે હવે ક્યારે લેવા આવું. હું કહું હજી છે ને 3 કેરા પાવાના છે. તો હવે જો આ 5મા કેરામાં પાણી જાય છે, એટલું મસ્ત મજાનું પાણી જાય. દૂધીમાં ખાતર નાખ્યું આપણે ખાડા ગાળીને, એટલે પાવાની જરૂર છે. તો ચાલો ફેમિલી હવે ફટાફટ પાઈ દઈએ. અને લાઇટ પાછી વહી ગઈ હતી ને એમાં વાર લાગી. હાલો પાઈ દઈએ. 4 જો છેલ્લા કેરામાં મળી લીધું છે. અને વાદળા કેવા નીકળ્યા છે ને એ હાટું મેં કીધું થોડોક વિડીયો લેતા જાય. વાડીએ જવો કેવા વાદળા નીકળ્યા છે ડુંગર વળેથી. અને એવું છે ફેમિલી કે આમાં છે ને બેટરી ઓછી છે, તોય હું થોડોક વિડીયો લેતા જઈએ. હાલો હવે ફટાફટ મોટર બંધ કરીને જવું છે ઘરે. ઘરે અને દૂધી લાવ્યા છે એ 2 મસ્ત મજાની ઢોકળા બનાવવા. ફેમિલી બનાવવા હતા દૂધીના ઢોકળા, પણ આપણે બનાવી નાખ્યા ઝારના ઢોકળા. જો મસ્ત મજાનું સરસ મજાનું બેટર આવી ગયેલું હતું. આપણે આગળ જ બનાવ્યા, આગળ દળી નાખ્યા પહેલાં, અને પછી જો મસ્તીના સડી ગયા છે. હવે કટિંગ કરી નાખ્યું, આપણે કટિંગ કરી નાખ્યું છે મસ્ત મજાનું. જો સરસ મજાનું જો આવી રીતના આપણે ઢોકળા બનાવી નાખ્યા છે સુપર. અને હવે છે વઘારવાના. જવો આપણે એકલા વઘારતા હોઈએ ને એટલે કાંઈ જો બતાવવાનો સમય ન રહ્યો. અને આપણે છે ને આવી રીતે વઘાર નાખ્યા સરસ મજાના મસ્ત મજાના. દેખાવમાં આવા છે પણ ઝારના ઢોકળા છે ને ટેસ્ટી બહુ હોય ફેમિલી. અને આપણે અંદર છે ને ખાંડનું પાણી નાખ્યું એટલે તબકાય વધારે. અને આવી રીતના વઘાર નાખ્યા છે મસ્ત મજાના. તો ચાલો ફેમિલી આપણે ઢોકળા બોકળા ખાઈ વ્યવસ્થા વાડીમાં. ક્યારના વાડીમાં વ્યવસ્થા
5 વાગ્યાના આવ્યા છે. જો આ તરી ફૂળા હતા ને ધોકાવી નાખ્યા છે. અને હવે છે ને પવન છે ત્યાં ઘઉં વાવલી નાખવા છે. બહુ કાંઈ સરખા નથી ધોકાવ્યા. કાંક ડુંડિયું આખ્યું ને કાંક પાક્યું ને એવું છે. તો આ પરાળ બધું નાખી દીધું દેખે. અને ઘઉં કેવા નીકળ્યા ને બતાવું તમને. જુઓ આ જુઓ ફેમિલી ઘઉં જુઓ આગળ આપણે વાવલવાના જ છે. આપણે ઘઉં જ છે વાવલી નાખીને પછી પાછો એક વખત ધોકો મારશે દિયાસમાં જોશે એવું છે. હાલો ફટાફટ મળીએ ધોકામાં. ચાલો ફેમિલી આપણે તો ઘઉં કાઢી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. પણ અત્યારે કાંઈ વાવલવાનો ટાઈમ નથી ને કાંઈ ટાઈમ નથી. પણ હવે ઘરે જઈને કાંઈક કરશું કાલમાં. આજમાં તો સમય જ નહીં રહે. તો આવી રીતના ઘઉં નીકળી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આપણા હાથનું અલર હટાયેલું છે જુઓ મસ્તીનું. તો એવું છે ફેમિલી. અને આપણે છે ને હવે ઘરે જ આવશે દી આ સમય ગયો છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને